ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહથી. આજના નવા દિવસની ભેટ માટે પ્રભુનો આભાર, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજે બે પર્વતના નામ સાથે વંચાય છે. પુનર્નિયમનું પુસ્તક 11મો અધ્યાય અને 29મું વચન. પ્રભુનું વચન ઇઝરાયેલીઓ માટે આ પ્રમાણે આવેલું: જ્યારે તમે કનાન દેશમાં જાઓ ત્યારે ત્યાં આશીર્વાદને તું ગિરિઝમ પર્વત પર અને શ્રાપને એબાલ પર્વત પર રાખજે. એટલે કે બે પર્વત જોડે જોડે નામ વંચાય છે. એ તો ગિરિઝિમ પર્વત અને એબાલ પર્વત. અને આ બંને પર્વતો વિશેની વાત એ સમરૂનમાં આવેલા એક પહાડ પર, સમરૂની વિસ્તારમાં આવેલા પહાડ એટલે એબાલ અને પર્વત ગિરિઝમ બંને આમને સામને બંને પર્વતો આવેલા છે. અને બંને પર્વતો વિશેની કેટલીક વાતો આજે આપણે જોઈશું. ગિરિઝમ પર્વત એ સમરૂનમાં આવેલો એક મોટો પહાડ છે અને તેની એક્ઝેક્ટ સામે એબાલ પર્વત આવેલો છે. બંનેની વચ્ચે એક મોટી ખીણ આવેલી છે. અને સમરૂનીઓ આ પહાડને બહુ જ પવિત્રતાથી જોતા હતા. જેમ કે યહૂદી લોકો યરૂશાલેમને પવિત્ર ગણે છે, મુસ્લિમો મક્કાને પવિત્ર ગણે છે. એ જ રીતે સમરૂનીઓ ગિરિઝમ પર્વતને બહુ જ પવિત્ર માનતા હતા અને એ પર્વતને બહુ જ પવિત્રતાથી તેઓ જોતા હતા. ઘણા એવું માને છે કે સન્ના બલાટે યરૂશાલેમના યહૂદીઓની હરીફાઈ કરી ત્યારે કહે છે કે સમરૂનીઓને સારું આ પર્વત પર એક મંદિર બનાવેલું, એવું ઇતિહાસ કહે છે, બાઇબલ નહીં. પણ કહે છે કે ઘણા એવું માને છે. અને 200 વર્ષ સુધી એ મંદિર રહ્યું ને ત્યાર પછી એનો નાશ થયો. અને ત્યાર પછી નવા કરારમાં કહે છે કે હેરોદના સમયમાં ફરીથી ત્યાં મંદિર બાંધવામાં આવ્યું. પણ હાલમાં પહાડ ઘણા ખંડેર થઈ ગયેલા છે, કોઈ અસ્તિત્વ ત્યાં રહ્યું નથી. ન્યાયાધીશોનું પુસ્તક 9મો અધ્યાય અને 7મા વચનમાં આ પર્વત પર યોથામે ઊભા રહીને મોટે ઘાટે પાડીને સખેમના માણસોને ઉપદેશ આપ્યો હતો. આ પર્વત પર કહે છે કે યોથામે બહુ જ મોટે ઘાટેથી ઉપદેશ આપ્યો હતો, એવું લખવામાં આવેલું છે. એ જ પ્રમાણે એબાલ પર્વત પણ સખેમ શહેરની ઉત્તરે આવેલો અને ગિરિઝિમની દક્ષિણે આવેલો પહાડ છે. મેં ફરી કહું કે ગિરિઝિમ ને એબાલ પર્વતની વચ્ચે ખીણ અને બંને વચ્ચે ખાસું ડિસ્ટન્સ છે. અને એબાલ પર્વત પણ મૂસાએ આજ્ઞા કરી હતી કે 6 કૂડ એ એબાલ પર્વત પર અને 6 કૂડ એ ગિરિઝિમ પર્વત પર. એટલે કે 6 કૂડ એ શ્રાપને સારું ને 6 કૂડ આશીર્વાદને સારું ઊભા રહે. એટલાના માટે કહે છે કે શ્રાપ અને આશીર્વાદોની વાત એ પુનર્નિયમના પુસ્તકમાં હંમેશા કહે છે કે વારંવાર કહેવામાં આવેલી છે. પુનર્નિયમ 27 પ્રમાણે તમે જોજો, યહૂશવાના વખતમાં આશીર્વાદ અને શ્રાપ વાંચવામાં આવતા હતા. અહીંયાથી યહૂશવાના જમાનામાં કહે છે કે આ પર્વતો ઉપરથી શ્રાપને આશીર્વાદ મૂસાના નિયમશાસ્ત્રમાં શ્રાપને આશીર્વાદની વાંચવામાં આવતી હતી. યહૂશવાનું પુસ્તક 8મો અધ્યાય 30થી 35 વચન ઉપર યહૂશવાએ ત્યાં યહોવાને સારું વેદી બાંધી આ પહાડ પર. અને આ વેદી અખંડિત પથ્થરની બનેલી, એટલે કે એવા પથ્થર કે જે પથ્થરનો કદી ઉપયોગ થયો ના હોય એવા અખંડિત પથ્થરોમાંથી બનાવીને ત્યાં અર્પણો ચડાવવામાં આવેલા. અહીં યહૂશવાએ મૂસા દ્વારા આપવામાં આવેલું નિયમશાસ્ત્ર આ પર્વત પરથી વાંચવામાં આવે. એટલે ગિરિઝિમ પર્વત અને એબાલ પર્વતની વાત બાઇબલમાં આ રીતે લખવામાં આવેલી છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારા વચનથી અલગ અલગ પર્વત વિશે અભ્યાસ કરીએ છીએ. અને આજે ગિરિઝિમ એબાલ પર્વત શ્રાપ અને આશીર્વાદો માટે અમને શીખવે છે. જો તમારા નિયમશાસ્ત્રમાં તમારા વચન પ્રમાણે અમે રહીએ છીએ તો પ્રભુ અમને ગિરિઝિમ પર્વતની જેમ આશીર્વાદો અને તમારા વચનમાં નથી રહેતા તો એબાલ પર્વતની માફક શ્રાપ પણ હોય છે. પ્રભુ, આજના તમારા પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.